હવે આજે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ. તો ચેપ્ટર 4 ગતિના નિયમો. એમાં આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના જોઈશું. તો અહીંયા ચેપ્ટરનું નામ છે ગતિના નિયમો. ગતિના નિયમો આપણે ભણવાના છે. ન્યૂટનના 3 નિયમોની આગળ બીજા બધા નિયમો છે. તો અહીંયા ગતિના નિયમોમાં આપણે ગતિ આવે એટલે ગતિના સંબંધિત આપણે ખબર છે. ગતિ થાય એટલે વેગ હોય, પ્રવેગ હોય. ત્યાર પછી નિયમિત વેગ હોય, અનિયમિત વેગ પણ હોય છે. ત્યાર પછી આપણે મિકેનિક્સ એટલે મતલબ ગતિશાસ્ત્રનો અભ્યાસ કઈ શાખામાં કરવામાં છે? મિકેનિક્સના અંદર. તો મિકેનિક્સના અંદર બે ભાગ પાડી દઈએ. તો અહીંયા કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન. તો આના અંદર શું કરવામાં આવે છે? ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે. શું કરવામાં આવે છે? ફક્ત ગતિની ચર્ચા અથવા ગતિનું જ વર્ણન અથવા ચર્ચા કરવામાં આવે છે. કારણોની ચર્ચા કરવામાં આવતી નથી. તો આપણે જે ચેપ્ટર જોઈ ગયા, ચેપ્ટર 2 અને 3, કયા ચેપ્ટરો? આપણે 2 અને 3, ચેપ્ટર 2 અને 3 જે જોઈ ગયા છે તો એ કઈ શુદ્ધ ગતિ વિજ્ઞાનની શાખામાં આવે છે? કાઇનેમેટિક્સના અંદર, જેના અંદર ફક્ત ગતિનું વર્ણન કરવામાં આવે છે અથવા ચર્ચા કરવામાં આવે છે. કારણોની ચર્ચા કરવામાં આવતી નથી. કયા કારણે ગતિ ઉદ્ભવી એ આવતું નથી, ફક્ત ગતિની ચર્ચા કરવામાં આવે છે. હવે બીજી શાખા છે, આ પહેલી શાખા છે અને અહીંયા બીજી શાખા છે ડાયનેમિક્સ ગતિશાસ્ત્ર. બીજું કહે છે ગતિશાસ્ત્ર. તો અહીંયા શું કરવામાં આવે છે? ગતિ તો ખરી જ, પણ કયા કારણોના લીધે ગતિ થાય છે તેની પણ ચર્ચા કરવામાં આવે છે. તો ગતિ પ્લસ કારણોની ચર્ચા કરવામાં આવે છે. હવે તમને ખબર છે ગતિનું નિયંત્રણ શાનાથી થાય? તો તમે ગતિ કરતા હોય તો એ બળ લાગે છે. તમે સાયકલ ચલાવતા હોય તો પગ વડે તમે પેન્ડલ મારશો તો શું કરશો? બળ લાગે છે. તો સાયકલ આગળ જાય છે. શું કહે છે? સાયકલ આગળ જાય છે તો બળ લાગે. તો નિયંત્રણ શાનાથી થાય છે? બળ વડે. તો ગતિ પ્લસ કારણો. તો આપણે લખી દઈએ, વ્યાખ્યા લખી ગતિશાસ્ત્રની. હું બોલું છું ગતિશાસ્ત્રની વ્યાખ્યા. ગતિશાસ્ત્ર છે અહીંયા ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, અહીંયા લખજો, ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિ કરતા પદાર્થની ગતિ અને ગતિના કારણો. ગતિ અહીંયા જોજો, ભૌતિક વિજ્ઞાનની આ શાખાઓ છે. શું છે? ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિ કરતા પદાર્થની ગતિ કરતો પદાર્થ હોય એના ગતિ અને કારણોની ચર્ચા કરવામાં આવે તેને શું કહે છે? ગતિ વિજ્ઞાન કહે છે અથવા ડાયનેમિક્સ કહે છે. હવે અહીંયા તમારે ગતિ અને કારણો. તો ગતિ શાના કારણે થાય છે? બળ વડે. શાના કારણે થાય છે? બળ વડે. તો આપણે બળ વિશે જોઈએ. બળ આપણે જોયું છે આગળ. તો હવે પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. તો અહીંયા સ્થિર પદાર્થને તમે ગતિમાં લાવી શકો છો બળ વડે. સ્થિર પડેલું છે, અહીંયા આ માર્કર પડેલી છે. હવે હાથ વડે હું થોડો ધક્કો મારું તો આગળ જઈ શકે છે. શું કરે છે? આગળ જાય છે. તો સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકો અથવા ગતિમાં છે તો આ ઊભી રાખું છું, બળ લાગે છે. આ ગતિમાં છે, અત્યારે આ ગતિમાં છે અને આવું પકડું તો મારા હાથ વડે બળ લાગે છે તો શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. તો પદાર્થને શું થાય છે? અવસ્થામાં ફેરફાર કરી શકે છે. પદાર્થ પર જે પરિબળની અસર થવાથી, પરિબળ શું છે? એની અસર થવાથી શું થાય છે? તેની સ્થિર અવસ્થા કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહે છે. તો અહીંયા તમે લખી લેજો. ફરીથી બોલું છું, પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તેને બળ કહે છે. તો અહીંયા માની લો કોઈ બ્લોક પડેલું છે, મેં તમને સમજાવ્યું, ફરીથી સમજાવી દઉં છું. હવે તમે બળ લગાવો છો, અહીંયાથી પાછળ ઉભા છો, તમે અહીંયાથી આ દિશામાં બળ લગાવો છો તો આ બ્લોક કઈ દિશામાં ગતિ કરશે? આગળની દિશામાં ગતિ કરશે. આ થઈ ગયો સ્થિર પદાર્થ છે. આ શું છે? સ્થિર. આ શું થઈ ગયું? ગતિમાન પદાર્થ. શું થઈ ગયું? બળ લાગે એટલે તમે ગતિમાન પદાર્થ થઈ ગયો. હવે ગતિમાન પદાર્થ હોય શું હોય? માની લો કે આ ગતિમાન પદાર્થ છે. આ કોઈ ગતિમાન પદાર્થ. હવે તમારે આ બ્લોક આ દિશામાં ગતિ કરે છે. આ દિશામાં શું ગતિ કરે છે? તીર જે બાજુ આપેલું છે તે દિશામાં ગતિ કરે છે. તો તમારે પદાર્થને રોકવો હોય તો તમને ખબર છે તમે એની વિરુદ્ધ દિશામાં ઊભા થઈ જાઓ. આ દિશામાં ગતિ કરતો હોય તો અહીંયા તમે ઊભા થઈ જાય અને હાથ વડે આ પદાર્થને રોકો છો. તો અહીંયા તમે વિરુદ્ધ બળ લગાવો છો સ્થિર કરવા માટે. શું કરો છો? સ્થિર કરવા માટે વિરુદ્ધ બળ લગાવો છો. હવે આગળ તરફ જોઈએ તો બળની અસરો પણ જોઈ લઈએ. શું થાય? આ જે બોલ્યો એ આપણે બળની અસરો છે. બળની અસરો. તો પહેલામાં લખજો, સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય છે અથવા ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય છે. તો સ્થિર પદાર્થને
ગતિમાં લાવી શકાય છે અને ગતિમાન પદાર્થને સ્થિર કરી શકાય છે એ આપણે જોયું. થઈ ગયું. હવે ગતિમાન પદાર્થ હોય તમે આ તરફથી બળ લગાવો તો શું થાય? એની ઝડપમાં વધારો પણ કરી શકો છો, એ પણ લખી શકો છો. તો અહીંયા બળ એ પદાર્થની ઝડપમાં વધારો કરી શકે. તમે જે દિશામાં ગતિ કરતું હોય એ દિશામાં બળ લગાવવાથી પદાર્થની ઝડપમાં તમે વધારો ઘટાડો કરી શકો છો. અહીંયા ઘટાડો પડે, અહીંયા વધારો પડે. ઘટાડો થાય તો સ્થિર થઈ જાય પદાર્થ. અને જે બંને દિશામાં તમે ધક્કો મારો, બળ લગાવો, ગતિની દિશામાં બળ લગાવો તો એની ઝડપમાં વધારો થઈ શકે છે. તો બળ એ પદાર્થની ઝડપમાં વધારો ઘટાડો કરી શકે છે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો હવે આ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. તમે અહીંયા ઉભા છો આ દિશામાં અને તમે આ પદાર્થને આ સાઈડ તક બળ લગાવશો તો પદાર્થ આ દિશામાં ગતિ કરવા લાગે છે. તો શું થઈ ગયું? આ દિશામાં ગતિ કરતો હતો હવે ઉપર તરફ ગતિ કરવા લાગે તો એની દિશા બદલાઈ ગઈ. શું થઈ ગયું? દિશા બદલાઈ ગઈ. તો ત્રીજું લખો, બળ એ પદાર્થની ગતિની દિશા બદલી શકે છે. પછી અહીંયા માની લો કે કોઈ કાગળ પડ્યો છે આ રીતના ચોરસ, તમે હાથમાં કાગળ લેજો અને ડૂચો પાડી દેશો તો કઈ રીતે આકાર બદલાઈ નાખે છે? કાગળ છે તમારા બુકનું કે તમારા નોટબુકનું કાગળ છે આ રીતના ચોરસ કે લંબચોરસ, તો તમે હાથમાં પકડો છો અને ડૂચો વાળી નાખો છો તો કેવો આકાર બદલાઈ જાય છે? તો આના બળ વડે આકાર બદલી શકાય છે. તો અહીંયા તમે વસ્તુનો આકાર બદલી શકે છે. બળ એ વસ્તુનો આકાર બદલી શકે છે. તમે જોયું હશે કે એક્સિડન્ટ થાય છે ત્યારે જે બોનેટ હોય છે આગળનું કારનું, અને એક્સિડન્ટ થાય તો કેવું દબી જાય છે? શાના કારણે? બળના કારણે. એન્જિન વડે જે બળ લાગે છે આગળ તરફ ગતિ કરે છે તો બળ લાગે, બળના લીધે ગતિ આગળ તરફ કરતી હોય છે કાર. તો એ બળના કારણે બળ એની સામે પણ બીજું વાહન ગતિ કરતું હોય છે બળ, તો વાહન તીકડાય, એક્સિડન્ટ થાય તો એ આગળનું બોનેટ માનેલું આકાર બદલી જાય છે. શાના કારણે? બળના કારણે થતું હોય છે. તો આટલા સુધી વિડીયોને પોઝ કરીને તમે લખી લો. હવે આગળ જોઈએ, બળના મુખ્ય બે પ્રકાર છે. કેટલા છે? બળના પ્રકાર તો કેટલા છે? મુખ્ય બે પ્રકાર છે. કેટલા છે? મુખ્ય બે પ્રકાર છે. તો એક પ્રકાર જોઈએ આપણે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ અથવા અસંપર્ક બળ પણ કહી શકો છો. શું કહી શકો છો? અસંપર્ક બળ. સંપર્ક થાય એટલે ટચ થાય અને અસંપર્ક એટલે ટચ ના થાય, ટચ વગર બળ લાગે. તો આ સંપર્ક બળના અંદર શું આવે? તો આપણે બધું લખશું નહીં, હું જે બોલું એ તમારે લખવાનું છે. તો અહીંયા સંપર્ક બળના અંદર લખો તમે સંપર્ક બળ લખીશું અને અહીંયા સાઈડમાં તમારે અસંપર્ક બળ એટલે બીજું ક્ષેત્ર બળ વિશે વાત કરીશું. ક્ષેત્ર બળ અથવા અસંપર્ક બળ થઈ ગયું. તો હવે તમને ખબર છે સંપર્ક એટલે માની લો કે આ પદાર્થ છે સ્થિર. હવે હું અહીંયા હાથ વડે બળ લગાવું છું તો આ ટચ કરું છું. શું થાય છે? ટચ કરું છું. આ બોલપેનને આ માર્કરને અડું છું, ટચ કરું છું એટલે બળ લાગે છે. તો ટચ થી બળ જે લાગે એને શું કહે છે? સંપર્ક બળ કહે છે. તો તમે અંદર મુદ્દા પાડીને લખજો. કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક થવો જરૂરી છે. આ સંપર્ક થયો હાથમાં છે અત્યારે આ માર્કર ને આ ટચ કરું છું તો સંપર્ક થાય છે. તો ગતિમાન અથવા સ્થિર પદાર્થનો સંપર્ક થવો જરૂરી છે. તો ફરીથી બોલું છું, તમે અહીંયા લખી લેજો. કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેનો સંપર્ક થવો જરૂરી છે. ત્યાર પછી બીજો મુદ્દો લખજો. સંપર્ક દ્વારા પદાર્થની જે અવસ્થા બદલી શકાય તેને સંપર્ક બળ કહીશું. સંપર્ક દ્વારા પદાર્થની અવસ્થા બદલી શકાય તેને આપણે સંપર્ક બળ કહીશું. અવસ્થા બદલી શકાય, ગતિમાન એટલે સ્થિર, એક જ છે બંને. ત્યાર પછી બે પદાર્થો સંપર્કમાં આવે ત્યારે બંને એકબીજા પર બળ લગાડે છે. શું થાય છે? બંને એકબીજા પર બળ લગાવે છે. જો હાથ વડે માર્કર પર બળ લાગતું હોય તો માર્કર વડે હાથ પર બળ લાગતું હોય છે, સંપર્ક બળ. તો તમને ખબર છે આ તમે ઘરમાં અહીંયા દરવાજો હોય છે આ રીતના, શું હોય છે? દરવાજો. તો જ્યારે તમે જોરથી ધક્કો મારો છો, બળ દિવાલ સાથે અથડાય છે અથવા
જે બહારનું હોય છે અહીંયા આ રીતના એના સાથે અથડાય છે, તો જેવું અથડાય છે એવું પાછો આવે છે, તમે જોયું હશે. તો શાના કારણે? તો આ દરવાજા વડે એ જે તમારું આ જે ભાગ છે દિવાલ વાળો તેને ટચ થાય છે, તમે ધક્કો મારો એટલે ટકરાય છે અને પાછું આવે છે. તો એ દિવાલ વડે દરવાજા પર અને દરવાજા વડે દિવાલ પર બળ લાગે છે. તેથી બંને એકબીજા પર બળ લગાવતા હોય છે. તો સંપર્ક બળમાં આવું હોય છે, બંને એકબીજા પર બળ લગાવતા હોય છે. ત્યાર પછી ક્ષેત્રબળ. ક્ષેત્રબળની વાત કરીએ તો અહીંયા સંપર્ક જરૂરી નથી. શું છે? સંપર્ક જરૂરી નથી. સંપર્ક થાય એવું, ટચ થાય એવું જરૂરી નથી. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે છે તેને સંપર્ક બળ કહીશું. શું કહીશું? બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે છે તેને અસંપર્ક બળ કહીશું. શું કહીશું? અસંપર્ક બળ કહીશું. અથવા તમે બીજું પણ લખી શકો છો. અથવા કરીએ તો ચોક્કસ વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ ચુંબક, વિદ્યુતભાર અને ગુરુત્વાકર્ષણના કારણે જે બળ ઉદ્ભવે છે તેને ક્ષેત્રબળ કહે છે. શાના કારણે? ફરીથી બોલું છું, તમે લખી લેજો. અથવાના અંદર સંપર્ક બળની વ્યાખ્યાના અંદર બે વ્યાખ્યાઓ આપણે લખી. જે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે છે તેને અસંપર્ક બળ કહે છે. અથવા પછી બીજા મુદ્દામાં લખજો, ચોક્કસ વિસ્તાર અથવા નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ ચુંબક, વિદ્યુતભાર અને ગુરુત્વાકર્ષણના કારણે જે બળ ઉદ્ભવે છે તેને ક્ષેત્રબળ કહે છે. તો અહીંયા તમે ચુંબક, ત્યાર પછી બીજો ભાગ લખ્યો આપણે વિદ્યુતભાર. વિદ્યુતભારના કારણે વિદ્યુત બળ આવે. શું આવે? વિદ્યુત ભારના કારણે વિદ્યુતભાર. અને ત્રીજું લખી દઈએ ગુરુત્વ બળ. ગુરુત્વ બળ. આ થઈ ગયું. હવે તમને ખબર છે અહીંયા તમે ભુજીય ચુંબક મૂક્યું તો એના N અને S ધ્રુવ હોય છે. તો હવે NS ધ્રુવ હોય તો આ ચુંબકનો કોઈક વિસ્તાર હોય છે. તો આ વિસ્તાર છે, માની લો કે આ આટલા ભાગમાં એનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે છે. હવે માની લો કે અહીંયા કોઈ ખીલી છે. શું છે? ખીલી. તો આ એના વિસ્તારના બહાર છે, તો અહીંયા બળ લાગતું નથી. પણ જેવું તમે આ ખીલીને થોડો ધક્કો મારતા મારતા અહીંયા લાવશો, એના વિસ્તારમાં, અહીંયા વિસ્તારમાં લાવશો, તો શું થશે? આ ચુંબકીય બળ આ ખીલી પર બળ લગાવશે અને સીધી અહીંયાથી ખેંચાઈને ચોટી જાય છે ચુંબક સાથે. તો શાના કારણે? આ સંપર્ક અહીંયા ખીલી છે, અહીંયા ખીલી આટલી, તો પણ અહીંયા બળ લગાવે છે. સંપર્ક થવો જરૂરી નથી તો પણ બળ લગાવે છે. સંપર્ક વિના બળ લગાવે છે, તેથી અહીંયા અસંપર્ક બળ લાગે છે ચુંબકના અંદર. ત્યાર પછી વિદ્યુતભારના અંદર વિદ્યુતીય બળ હોય. શું હોય? વિદ્યુતીય બળ. તો તમને ખબર છે ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ વિદ્યુતભાર માઇનસ ક્યુ. તો ખબર છે ધન અને ઋણ વિદ્યુતભાર હોય, બંને વચ્ચે શું થાય? આકર્ષણ બળ થાય છે. શું થાય છે? આકર્ષણ બળ. પણ અહીંયા પણ એવું કોઈ ટચ થવું જરૂરી નથી કે એકબીજા સાથે સંપર્કમાં આવે. સંપર્કમાં આવે તો જ બળ લાગે. એ બંને દૂર હશે તો પણ અહીંયા એકબીજા પર બળ લગાવે છે. તો આ અહીંયા ક્ષેત્ર બનાવે છે. ત્યાર પછી અહીંયા આપણે જે જમીન ઉપર ઉભા છે, શું છે? જમીન ઉપર ઉભા છે અને પદાર્થ તમે ઊંચે લઈ જાઓ છો. શું કરો છો? આ માર્કર છે, આ માર્કરને ઉપર તરફ લાવશો અને છોડી દઉં છો તો પણ શું થાય? નીચે જ પડી જાય છે. શાના કારણે? ગુરુત્વ બળના કારણે. તો અહીંયાથી તમે માની લો કે કોઈ પદાર્થને અહીંયા આટલે ઊંચાઈ સુધી લઈ દે અને છોડી દો છો તો નીચે તરફ જાય છે. શું થાય છે? નીચે તરફ જાય, જમીન તરફ. શાના કારણે? ગુરુત્વ બળના કારણે. તો આ હતો આપણું ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. જો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. તો તમને ટેલિગ્રામ ચેનલ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. શું મળી જશે? તમે અહીંયા વિડીયો જોતા હશો તો અહીંયા તમને વિડીયોના નીચે એક મોર લખેલો હશે. મોર આ રીતના મોબાઈલ હશે, અહીંયા તમે વિડીયો જોતા હશો અને નીચે વિડીયો હશે, ત્યારે અહીંયા મોર લખેલો હશે, એના પર ટચ કરશો અંદર જે ડિસ્ક્રિપ્શન છે ત્યાં તમારું શું કહેવાય? ડિસ્ક્રિપ્શન. તો તમે ડિસ્ક્રિપ્શનમાં તમને અહીંયા બીજા નંબરમાં તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. શું મળી જશે? ટેલિગ્રામ ચેનલ. તો અહીંયા ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થજો.